જાણો છો એ રીતે કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં ગૌચર જમીન પર દબાણ દિવસાદિવસ વધતું જાય છે અને તેને કારણે પશુઓને ભારે માત્રામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તેવામાં જે આપણે વાત કરીશું ભુજ નજીક આવેલ લાખોંદ ગામની કે જ્યાં આશરે 500 જેટલી ગાય છે અને ભેંસની સંખ્યા પણ ખૂબ સારી માત્રામાં છે। તેઓને ચરવા માટે હાલ કોઈ પણ જમીન આપવામાં નથી આવી। જે જમીન હતી તેના પર ગૌચર દબાણ કરી નાખવામાં આવ્યું છે અને તેને કારણે ગાય અને ભેંસને ચરવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। આ બાબતે અમારી સાથે વાત કરી રહ્યા છે ત્યાંના ગોવાળ। તેઓ જણાવી રહ્યા છે કે હાલ જ્યારે પશુઓને ચરાવવા માટે જવું હોય છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। તેને રસ્તા પરથી લઈ જવા પડે છે અને વાહનોની પણ ભારે અવરજવર રહેતી હોય છે। તેના કારણે વાહન ચાલકોને તેમજ પશુઓને મુશ્કેલી પડતી હોય છે। આ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી બની ગયું છે। તેઓએ જણાવ્યું કે તેઓએ ઘણી બધી જગ્યાએ રજૂઆતો પણ કરી છે પરંતુ કોઈ જ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। તો બીજી તરફ ત્યાંના માજી સરપંચ અમને જણાવી રહ્યા છે કે ગાય ભેંસને આવવા જવા માટે જે રસ્તો હતો તે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે અને તેના કારણે ત્યાંથી અવરજવર બંધ થઈ ગઈ છે અને પાક્કા રસ્તા પરથી તેઓને લઈ જવા પડે છે અને વાહનોની અવરજવર પણ રહેતી હોય છે। તેથી ગાય ભેંસને અહીંથી ચાલવામાં તકલીફ પડતી હોય છે। આ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી। આવો આ અંગે વધુ સાંભળીએ લાખોંદ ગામના ગોવાળના શબ્દોમાં। આ વિશે વધુ રજૂઆત કરી રહ્યા છે લાખોંદ ગામના માજી સરપંચ કરશન જયસંગ બરાડિયા, માજી સરપંચ। મુદ્દો એ છે કે આ ગાયના રસ્તા બંધ કરી મૂકેરા તો આપણે ગાય ક્યાંક નીકળતા હોય આ રોડ માંથી અત્યારે ગાયો કાઢે આપણો રસ્તો વાંહે પડ્યો હોય અને આ રોડ માંથી ગાયો કાઢવી પડે તો બહુ મુસીબત થાય। અત્યારે ગાયને પણ મુસીબત થાય રહી। અહીંયાથી જઈ ગાયને જાવી તો પડે ને ગાયને। અહીંયા નીકળી તો હવે જો વાસણ ને સાધન આવે સાધન કેટલી નડતર થતી હોય। સાધન અહીંયાથી ફરી ના આવે હવે કલાક પૂરી લાગે એક ટાઈમ 1 કલાક લાગે તો હવે આ રસ્તો હે તો બંધ ગાયને બંધ શુક્ર કરો ધર્મદાર ગૌચર દબાણ હિસાબથી બહાર હશે પણ આ અત્યારે જે રસ્તા બંધ કરે ને પણ ચોર બધા પણ એક આપણે રસ્તો તો મૂકવો પડશે ને ગાયનો નહીં મૂકવો પડે એ તો સાહેબ હવે આશરે કાંઈ ખબર નહીં પડે। અત્યારે દબાણ અત્યારે જે આ હાલ ઘડી હા ગૌચર નું જોવા જાવ તો 50 દબાણ હશે પણ આપણે નડતર અત્યારે જે નડતર અમુક હોય ને એ નડતર ઘણી જવાબ નથી આવ્યો અમે નથી આવ્યો અમે એને બીજું એને અરજી નથી કીધી તેથી મોર અરજી કરવી પડે પણ છતાં પણ આપણે ગૌચર આપણને ખબર પડે ને। તલાટી સરપંચ ને રજૂઆત નથી કરી આ ભાઈ કરી હશે હમણાં આની વાત હતી હમણાં કે ભાઈ આપણે આ નડતર થઈ હવે અત્યારે ભાઈ ચેક અહીંયાથી ગૌચરમાં નાલી બાલી ખોદી રાખ્યું હશે ગાય નીકળે ને રસ્તો ખોદી રાખ્યું હશે ને પછી રસ્તાથી બારે ટોકરી બનાવી બેઠા હશે તો ટોકરી બનાવી બેઠા હશે હું એમ નહીં હોય કઈ વાડ કે તો હોય તો ચોપા નહીં ને આ તો બિચારો અબોલા જીવ માં રહે। અમારી માંગે ગૌચર ખોલું થવું જોઈએ બસ બીજી માંગ અમારી કોઈ નથી કે હું તો ભલે મારું હોય તો મારું પેલું થવું જોઈએ અને એનું હોય તો એને થવું જોઈએ। એદ્રેમાન ખમીસા બોલું છું ગામનું ભેંસે વાળો ગોવાળ બોલું છું ને આજ 20 થી 25 વર્ષથી હું ભેંસું ચારું છું આ ગામનું મને બહુ તકલીફ છે ને મારી કોઈ ગાય ભેંસ ગાય અહીંયા જાય છે તો એ મારવા ઉઠે છે એની કયો પણ બંદોબસ્ત સરકાર કરે ને આ ગાયું છે 500 ગાયું છે એ રોડ માંથી હાલે છે એને પગે માંથી લોહી જાય છે આખી દુનિયા જોઈ છે એની કોઈ પણ ગામ માંથી નીકળીને કોઈ નથી કરતો। હું એક મામૂલી મજૂર માણસ છું ગોવાળ છું એનામાં ઉપર હું રોટલો કાઢું છું આ ગામનું જ મજૂર છું હું નોકર ગુલામ છું ને ફકીર છું હું જાતનું પણ આવો જુલમ ન થવો જોઈએ ને મારા ભેરો ગામમાં કોઈ ઉગતો નથી 50 સહયોગ કરી ગઈ છે ને આ સરપંચ છે એ મારા ભેરો ઉભો છે આજે ને આ છોકરા છે એ બધા મારા ભેરા ઉભા છે। હું એમ કહું છું આ 500 ગાયું છે એને બદલે કોઈ પણ છૂટો થવો ખપે રસ્તો છૂટો થવો ખપે ને આ છે 3 એકડ માંથી 40 એકડ કરી બેઠા છે એની કોઈ પણ અમારી માંગ છે જે સરકાર અમારો સાંભળે। ગૌચર છે 3-4 એકડ માંથી 20 એકડ જમીન પીરાવે છે એ અમે એમ નથી કહેતા કે અમને નુકસાન આ જે નુકસાન છે ને ગાયું રોડ માંથી જાય છે એટલી મહેરબાની કરી ને અમે છૂટો કરી એટલો છે એમ નથી કે ગાય સારું અમે કરીએ છીએ તો અમે એને હટાડીને અમે બેસવું છે અમે બેસવું નથી। રજૂઆત અમે અહીંયા બધે ઠેકાણે હમણાં ગયો ને હું આગોડા જા માણસ છું કોઈ એ પણ મને નથી આવતો તલાટીકાને ગયો ભાઈ આ બધો જુલમ થઈ રહ્યો છે ગાયું હાલે છે ગામમાં કોઈ નથી દેખી શકતો તલાટી મને કીધું તમે કાગડીઓ દેવો અમે તો હું તો આગોડા જાપ છું।
એટલે કોઈ પણ બધા કોઈ આવશે નહીં. આ સરપંચ આવ્યો છે, જૂનો સરપંચ છે, એ ઊભી રહ્યો ને એને અમે ચૂંટ્યો તો મોર, એ અમે કાંઈક ઠીક લાગે છે મને ગામમાંથી. બાકી તો ગામમાં સિક્કો સાજો નથી. ને મારી ભૂલ હોય કે મારો મકાન આડો આવતો હોય તો ભાઈ કાંઈ ઘસી નાખશો ને તો મને કોઈ વાંધો નથી, હું ફકીર છું. મને કરશનભાઈ ને એને જયારે ગઈ ગાય ત્યારે હાકલીને અહીંયા આવ્યા ત્યારે મને કીધો, ત્યારે હું એને કીધું કે ભાઈ તમારી ભલાઈ, તમે ભલે વેચી નાખો ગાય, હું ન બોલું. ભેંસ ગઈ તો ભેંસને ચડાવીને વેચી આવો, મારે ઘરે જલમ ન કરો ગરીબને માટે. એટલે હું તો ગોળ છું, ભૂલવાળો છું. એક ગાય બે ગાયું હે તો સંભાળું, પણ આ એટલો હું માલ બધો સંભાળું ક્યાં? ખેતરમાં પાડવા વાળી છે ને આ પાડેતર વાળી લીધી ને હવે કે છે આમ ને આમ. બરાબર, હું એમ બોલું છું.